જય માતાજી બધાને। જીરામાં થોડુંક પાણી વાળવાનું બાકી હતું, પાણી વાળું આવતી રહ્યું બાકી એટલું જીરું પાઈ દે પછી બંધ કરી દીજે વાલરને। થોડુંક પાણી હવે બીજું સમજુ પી રહ્યું, થોડુંક બાકી રહ્યું છે ને આ ટીકડી બાપાની પતી રહે એટલે જવાના વાંકાને। પેલા વાંકાને જો જડી જાય ટીકડી તો મોરબી જવાનું નહીં થાય, નકર વળી પાછું મોરબી જવાનું થશે બાપાને ટીકડી લેવા। એટલે બાપાને પાછું થોડુંક દુખવા મીનું હતી, જી મારી ટીકડી ફૂટી હતી ને એટલે જો મોરબી જવાનું થશે તો મનોને બે જશે તો પાછા વાંકાને જઈને વળી પાછા આવશે। મેં કીધું લાવો અત્યારે હું પાણી વાળવા મનવો ને તમે દવા લઈ આવો એટલે પછી ઉપાધિ નહીં। સાંજે પાછા ઘરે વહેલા હાર આવતા રહી ટાઈટનું પાછું વહેલા હાર આવીને માંદા પડી જાય, મોટરસાઇકલ લઈને જાય કે વાહનમાં કંઈક જાય છે એમાં તો આપણે જો કેટલા 1 ને 2 ત્રણાઠડી ખાવાની છે। પછી ફરીને પાછું ઉલારો કાઢવાનું થશે ને તો વળી પાછું ફરીને ડેટકો ચાલુ કરશું એટલે પાણી પાછું ખૂટી જાય ને। હવે બીજો પછી થોડુંક ભીરું હોય તો બીજો રજકો આપણે થોડોક મોલ ફેર બીજોડ્યું નહીં થોડુંક પાવાનું થાય એટલે પાઈ દે ને। તો પણ જે બંગલામાં તે નવી ગયા છે પાણી વારવા 2 3 છે, કંઈક ટીટોળ્યું છે અને આ 14 છે નાનું જીરું છે એને તો મસ્તીનું મોટ જબરું થઈ ગયું છે। એને થોડુંક વહેલું હોય તો મોડું વાયતું પણ આ પારું થઈ ગયું એટલે સારું અસલ મસ્તીનું થઈ ગયું છે અને આજકાલ ખાતર ડાય નાખી દીધું એટલે ઉચકો રીથી સારું થઈ જશે। ડાય જે ઓલી કારું છે પણ એ જો વહી ગયું નથી, ઢારનું 2 દી પીળું તો જાવું ધરું થઈ ગયું ને જીરું જાવડું થઈ ગયું। જીરામાં નહીં વાંધો પારું એમ છેલ્લે છેલ્લે સારું થાય તે હવે પહેલાં જ ન ઘડીક સારું લાગે। આ બાજુ અત્યારે તો શિયાળાનું જો હંધું વાવેતર હોય એટલે આખી વાડીમાં લીલું લીલું જ લાગે, ઉનાળાનું ન એટલું બધું વાવેતર થાય। ઘઉં મને તો જાજા હંધે ઘઉં જ વાયા છે, મને જીરું વાયું ને અમે જીરું વાયું, બીજા હંધે ઘઉં વાયા છે। અને ટાઢ જે બહુ છે, પવન થોડોક ટાટો બહુ ચડી ગયો એટલે રૂંબા લઈ જો બાંધો, રૂંબા લઈ છોડ્યો નહીં કે કડી કરીને છોડ નાખ્યું, કંઈક પવન હરવો પડે ને પછી ઠેલી હારે લાયા મોબાઈલ મૂકવું। ઘરે મોબાઈલ નાખી તો ફોન પાછો ઘરે મૂકી જો બાપા સાંભળે નહીં ને બાકી છે દેવાંશી આવે ઓલા ઘરેથી ફોન વાગ્યો એમ કહેવા, પણ અહીંયા ઉતારીને પાછા દેવા કોણ આવે એટલે કોકનો ફોન આવે ને તો કીધું આ ફોન મૂકતા જાવ એટલે હું થોડું ઘણું વિડીયો શૂટિંગ કરીશ, જે થાય યાદ આવશે એ કરશું। ફોન હારે હોય તો કામ કરે ને કોકનો ફોન આ ઉપાડવા થાય અને એ વાંકાને ગયા છે દવા લેવા જાય તો ઘડીક વાર લાગશે કે વહેલો આવીશ એમ કહે તો એમ ખબર પડે કે હમણાં આવશે, ફોન કરતા ન આવડે નારે રાખી હાટું। તો હાલો આપણે કેરા ઓલો ભરાઈ ગયો, બીજો કેરો થોડોક અધૂરો છે, જાજો ભરાવા નથી દેવાના, થોડા રાખવાનો છે, બહુ ફૂલ ભરાવા ન દે, મોટું જીરું થઈ ગયું એટલે નનકું હોય તો વળી હાલે, પપ્પા ભેજ લાગવા મને ને તો વળી પાછું કંઈક રોગ આવે મને એટલે એ હાટુંથી થોડા માપમાં બી કેરા ભરીશ। હાલ બાજુ આપણે પાવડું પાણી વાળવા મને હાલ રામ રામ જય માતાજી। અને અત્યારે આવ્યા હતા જો સિંધાભાઈનું વાડીએ, આ સિંધાભાઈનું મકાન ને આવીને વાડી, આ 2 મકાન અત્યારે જો ભેહું પાવા આવ્યા હતા, મોહનની મમ્મી પાણી ભરીને ભેહું પાય ને તો ઘણી ઓગટ પડી એટલે લગભગ નાખવાની નહીં ધરાઈ રહેલી છે, હવે નાખીને જઈએ રામભાઈ ધરાઈ રહી। મને બીક લાગે આપણે કોઈ દયા પાવા આવતા ન હોય ને એને અજાણવું પડે ને આપણને અજાણવું પડે એટલે એ સિંધાભાઈની ભેંસું પાવા બસ હવે બકડીઓ લઈને અહીંયા પાડીને મેળવી પાડું પીએ અહીંયા, પછી ઓલી ગાયું ને થોડું દેખાડીએ, લગભગ તો ગાયું તો અત્યારે ઓછું પીવે। હા દોજણી એટલે ખોર ખાતી હોય ને એટલે તરસ લાગે। તારે પીવું છે પાડો હે પાડી પાડી હે પૌર હા કયું નવું આવ્યું કિસકા બીજાને ટ્રાય કરી જોઈએ બરાબર ને, ટ્રાય કરી જોજો, પીએ તો પાઈ લઈ નકર કાંઈ હે ને નેણ તો નાખેલી જ છે એટલે પછી ખોટી બગાડવા નથી નાખવી, કારણ કે ઓગે ખોટી જાજી મેલે એટલે હા નથી પીતી કે હેઠું પડતું છે કાંઈ વાંધો ન બીજી દેખાડી જઈએ।
કીધું મને બીક લાગે કે તમે કીધું બકડીઓ લઈને ઓલી મૂકો વાસળીને મારવા તોડે એ મારે નહીં હોય એક મારે છે શીંગડા કેવા આમ શીંગડું કરશે ને તો આંટી જાય છે નથી પીતીયો તારમાં લઈ લ્યો નક્કી નહીં લગભગ એકાદું પીવે તો મોટો પીવે ના જા નાના નાના ગલુડિયા હે જો બે વાય બેઠા હે ને કાંઈ એ બે વાસડા હે આ બે ગાયું હે અને ત્રણ બે પાડીઓ ને એક ભેંસ એ પાડી હે ફરવા જવાનું છે હાલો બે ફરતા હવે ડોયલું લઈ લીધી અને આ બાજુ છે પાણી ટાંકો ત્યાં કણ ટાંકો ભરીને અને ગાયું એક બે બાકી છે તેને કીધું પાઈ લઈ અહીંયા ટાંકો ભર્યો હે ને ખાલી નહીં ને હા ભરીને મેલ એટલે હું ઉપાડી લઉં એમાં બે ત્રણ ડોયલું સમાઈ જઈશ હા કયા ઉપાડો ગોલી હા હા ટાંકો પીરો જ છે થોડોક અધૂરો હે આપણે કરતાં થોડોક નાનો છે એવડોક છે જોકે અમે તો આજે જ આવ્યા બાકી તો એના પાયું જ પાતા છે અને એ પણ પાયને પાસે વૈયા જતા હોય એના પાયુંને બધા કારણ કે ટેકો દઈએ ને આવામાં તો એટલે અમે તો અત્યારે ખાલી આવ્યા બાકી અમે ભાવ આવ્યા નહીં પણ અત્યારે આવ્યા અત્યારે તમે પાય બાકી તો એવડે એ જ પાય આપણે તો કાયમ તો ન પોગીએ કંઈ પણ ક્યારેક ટેકો દઈ જાય આવી રીતે તો આ ગાયે જો ઓલું આપણે ભેંસના હેઠું હતું ને એ મેલું જ નહોતું પીધું અને આ બીજું ડોલમાં મેલું ને તો એ પીધું આને હેઠું જ પીડ્યું તો થી એવું જ એટલે આવ્યા હતા ગાયું પાવા જો ગાયું ને ભેંસું ને બધું હા એ પીસે એ હેઠું નથી ભીજા તો તમે કહીશો કે અમે કોની ગાયું પાવા આવ્યા તો સિંધાભાઈ એની ગાયું પાવા આવ્યા ક્યારેક બાકી એના પાયું આવતા હોય હા તો અમે વળી નવરા હતા આવેલા આવ્યા કા પાવાનું જો કે એને કીધું નતું એ કે આંટો મારજો પણ અમને એમ થયું કે હા લાવો પાઈ દઈ કીધું હા એમ ઓલે પીધું એને ન પીધું હા હા પીવે ઓલું પાણી ન પીતું ઓલા એક ને પાવાના નહીં કાંઈ વાંધો ને તો હવે હા પી લઈએ એટલે પૂરું ને છે એમાં કાંઈ વાંધો નહીં એટલે ગાયુંની આપણે ગાયું હે નહીં છે એક મોટા ભાઈની પણ આપણે હે નહીં એટલે ગાયુંની સેવાય થઈ જાય ને બે કામ એટલે ગાયુંની સેવાય ભાગમાં આવી જાય થોડીક ગાયું હે નહીં કારણ કે ગાયું ભેંસું બધું રાખી પાછું નથી હચવાયું મેર ન પડે એવું એટલે પછી ખાલી ભેંસું રાખી એક બે જાજી હતી દઈ ન દીધી આપણે એટલે ગાયુંની સેવાય કરવા અહીંયા લ્યો ને સેવાય થઈ જાય ફેરી અહીંયા જો નીણ હતી આ ગંજી ખૂટવાડી દીધી થોડીક રહી છે કા આમે હે અહીંયા ઓયા ક્ષેત્રમાં ઓલું જે ઝાડું રહ્યું ને ઠોરા જેવી ઓલપા કાંઈક અહીંયા નીણ છે હા હુકા જેવું ખાય રાડા રમથી ન ખાય એટલે રાડા કાઢે દોરી કાઢવી પડે આવી ઓલા મશીનથી વેઠવું હતું ને પૂરા મશીન તો આવી દોરી એવી છોડવી પડે જે એમાં દોરી હો કાંઈ આખી દોજણી છે ને
હા આવશે જાજુ ન નાખ નાખ ઓગેટ મેલ છે હા કંઈક ગાયું ને હોતન નાખવું હા બહાર લે જાય ઢોરાઈ જઈશ ગાયોને બીજી નાખીશ હા એને નાખ હા તો ભેહુંને નાખ દીધી હવે થોડીક ગાયું નાખ દઈએ પછી આવેલા જઈએ આપણી વાડીએ થોડીક એમાં લઈને ઓન નાખ દે હતી ને છે થોડીક તો આમાં નાખ થોડીક લઈને આમાં નાખ દે ને પછી એમથી જાજી છે અને એટલે ઓલા આટા ફરે એને નાખવી જઈશે બસ એટલે આટા ન ફરે ને એટલે બીજી નાખ નખાઈ જાય નાખ દે પાયે લીધા અને પેરી પેરી નેણ હતી સીધું નેણે નાખી દઈ આમથી આમ રાડા જેવું હતું પણ એવું કંઈ ખાઈ ન એટલે સારી નેણ નાખી એવું બે ત્રણ ગામમાં જ રહેવાનું થાય હા અહીં કોઈ આવે જ નહીં પહેન તો એટલી કડી રહે પછી પાછા વૈયા જાય વાસી દૂધ હંધું રાડા હંધું પડ્યું પીડું છે એટલે એમ થાય કે જાજી નીણ પડી ભેંસ વર્ષ ખાય નહીં આપણે આખો દિન બે ખેલ વાંચતું કરી બે ત્રણ દિવસ વાંચતું ન કર્યું એટલે અહીંયા કેવું લાગે લીહાટું કેવું લાગે કે જાજી નીણ નાખી જાજી અહીંયા તો ઓછું પટમાં હેલ બહુ ન ગામમાં હોય તો રાખીને બહુ કિચડ થાય અહીંયા તો કે એવું ન થાય વાહારું રહ્યું એટલે આપણે થાય બધી કર્યું નેણ નાખી પાયે કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે જવાનું આપણી વાડીએ તો ગાયની સેવા કરી લીધી આજ સેવાય ભાગમાં આવી જાય હા તો ભેંસ રાખી તો હાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરી અને મળી એક નવા બ્લોગ સાથે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને આમ તમે પણ ગાયોની સેવા કરજો બરાબર અમે થાય એટલે કરી અને મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય